આઈસીએઆઈ ભુજ શાખા ચેરમેન પદ હસ્તાંતરણ સમારોહ યોજાયો. ગઈકાલે ભુજ ઇલાર્ક હોટલ ખાતે ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા હસ્તાંતરણ સમારોહ ગૌરવપૂર્ણ રીતે યોજાયો હતો. હસ્તાંતરણ સમારોહ ગૌરવપૂર્ણ યોજાયો હતો. આ પ્રસંગે પોતાના કાર્યકાળ દરમિયાન વર્તમાન ચેરમેન સીએ ભાર્ગવ શંકરવાલાએ પોતાની કાર્યકાળ પૂર્ણ કરી પદ હસ્તાંતરણ કર્યું હતું અને નવા ચેરપર્સન તરીકે સીએ મનીષાબેન જોશી પદ ભાગ સંભાળ્યો હતો. આ પ્રસંગે વર્તમાન ચેરમેન સીએ ભાર્ગવ શંકરવાલાએ કાર્યકાળ દરમિયાન કરેલ વિવિધ કાર્યનો ચિતાર રજૂ કર્યો. નવા ચેરમેન તરીકે સીએ મનીષાબેન જોશી આવતા વર્ષ દરમિયાન કરવામાં આવનાર વિવિધ કાર્યો માહિતી આપી હતી. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આઈસીએઆઈના સેન્ટ્રલ કાઉન્સિલ સભ્ય જય છેડા ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે વેસ્ટર્ન ફોરિયર રિજનલ કાઉન્સિલના તાત્કાલિક પૂર્વે ચેરમેન સીએ કેતન સૈયા વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સીએ જય છેડા દ્વારા સભ્યોને વિષય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જે સભ્યો માટે ખૂબ જ માર્ગદર્શક અને ઉપયોગી રહ્યું હતું. નવા ચેરપર્સન સીએ મનીષાબેન જોશી સીએ કેતન સૈયા સાહેબના હસ્તે મનીષા જોશી છે. આજે મારી એઝ અ ચેરપર્સન ભુજ બ્રાન્ચ ઓફ આઈસીએઆઈના તરીકે વરણી થઈ છે. મારું વિઝન છે ભુજ બ્રાન્ચના મેમ્બર્સ, સ્ટુડન્ટ્સ અને ખાસ કરીને વુમન્સ મેમ્બર્સ માટે એટલી બધી સારી એક્ટિવિટી કરવી કે એમનો પણ ગ્રોથ થાય મારી સાથે સાથે. અને આજે અમારા ગેસ્ટ તરીકે સીસીએમ સીએ જય છાયરા સર અને ડબ્લ્યુઆરસીના ઇમિડિયેટ પાસ્ટ ચેરમેન કેતન સૈયા સર આવ્યા હતા અને એની ચેન્જ ઓવર સેરેમની હતી. અને અમારા ઇમિડિયેટ પાસ્ટ ચેરમેન ભાર્ગવ અને અમારી આખી ટીમનો હું આભાર માનું છું કે એમને મને એઝ અ ચેરપર્સન સિલેક્ટ કરી અને હું નેક્સ્ટ આખું વર્ષ સીએના અને એના જે રૂલ્સ રેગ્યુલેશન છે એ મુજબ કામ કરીશ, ટોટલ ઇન્ટિગ્રિટી અને પૂરી મહેનતથી. ભુજ સીએ બ્રાન્ચનું નવી કમિટીનું પ્રોગ્રામ ઓથ ટેકિંગ સેરેમની રાખવામાં આવ્યું હતું. એનામાં મનીષા જોશી સીએ ભુજ બ્રાન્ચના સેકન્ડ વુમન્સ ચેરપર્સન બન્યા છે. તો અને એ મારા ઓફિસના આર્ટિકલ લઈ ચૂક્યા છે. તો એ મારા માટે ગર્વની વાત છે. આજે આપણો દેશ જ્યારે 5 ટ્રિલિયન ઇકોનોમી તરફ જઈ રહ્યું છે, આપણા દેશમાં આર્થિક પ્રગતિ રોજનો રોજ નવા ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટ થાય છે, ત્યારે એક ચાર્ટર્ડ એકાઉન્ટ તરીકે અમારી રિસ્પોન્સિબિલિટી ઘણી બધી છે. આવા ચેલેન્જિંગ અને ભારત આવતા 2047ના ટાઈમમાં મનીષાબેન આ ચાર્જ લે છે, એ અમારા માટે સૌથી વધારે ગર્વની વાત છે. એમના ટેન્યોરમાં અમારા સીએ મેમ્બર માટે, સીએ સ્ટુડન્ટ માટે અને સીએ ફેમિલી મેમ્બર્સ અને કોમ્યુનિટી માટે, આખા બિઝનેસ કોમ્યુનિટી માટે ઘણી બધી એક્ટિવિટી કરશે એવી શુભેચ્છા. આ સાથે આ કમિટીમાં ટ્રેઝરર તરીકે સીએ આરિફ મેમન અને વિકાસા ચેરમેન તરીકે સીએ સાહિદ મેમને ચાર્જ લીધું છે. એ પણ મારા ઓફિસમાંથી છે. તો મારા માટે આ ટ્રિપલ બોનેન્ઝા જેવું પ્રોગ્રામ થઈ ગયો છે. અને એક આ ગુરુ તરીકે સૌથી વધારે આ મોટી ભેટ છે. તો સૌથી વધારે ખુશ છું, બરાબર. અને આના જેવો કોઈ પણ તમને લાઈફમાં ગિફ્ટ ન મળે. થેન્ક યુ.